નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાનમ નમો લોહી સવ્વસાહોનમ એસો પંચનમુક્કારો સવ્વપાપપણાસનો મંગલાનં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલિભદ્રાદ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ કમઠે ધનેન્દ્રે ચ શોચિતમ કર્મ કુર્વતે પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેષ્ઠ અંગૂઠે અમૃત વસે લક્ષિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંચિત ફલદાતા ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ અચિન્ત્યચિન્તામણિકલ્પસાખિને વિશુદ્ધ સદબ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયાર્થિતદાયિને સતા નમો નમઃ શ્રી ગુરુને મિસુરય નમો નમઃ શ્રી ગુરુને મિસુરય નમો નમઃ શ્રી ગુરુને મિસુરય. બે હાથ જોડીને આંખો બંધ બધા સાથે પ્રાર્થના કરશું. આમેમિ સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે મિત્તિ મે સર્વભૂતેષુ વૈરમ મજ્જન કેનૈ શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. જગતના સૌ જીવો સુખી થાઓ, જગતના સૌ જીવોનું કલ્યાણ થાઓ એ ભાવના સાથે બાર નોકાર દેહી દ્રવ્યે કુટુંબે ચ સર્વ સંસારિણાં વતે જિને જિને મતે સંગે પુનર્મોક્ષા વિનાશના. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તીર્થંકર પરમાત્માએ લોકોત્તર એવા જીન શાસ્ત્રની સ્થાપના કરી જગતના જીવને માત્ર સુખી કરવા માટે આ ધર્મની સ્થાપના કરી. આપણે બધા કેટલાય દિવસોથી આ ધારામાં સતત ભીંજાઈ રહ્યા છે. ગુરુ ભગવંત અનરા ધાર વરસી રહ્યા છે અને આપણે સતત એમાં ભીંજાઈ રહ્યા છે. ધર્મથી નહીં પણ શુદ્ધ ધર્મથી એક વખત એક મજાનો પ્રશ્ન, અત્યારે અમારી યોગોદ્વહન ચાલે છે, બંને જણને યોગ ચાલે છે. અમારે ભગવતી સૂત્રના છે, અમને મહાનિશિતના છે. ભગવતી સૂત્રમાં પ્રથમ ગણધર ગૌતમ સ્વામી મહારાજાએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન પણ કેવી રીતે પૂછાય ને એની પણ વાત એમાં લખી છે. પ્રભુને 3 પ્રદક્ષિણા આપે. 3 પ્રદક્ષિણા આપીને પ્રભુની કઈ બાજુ ઊભા રહેવાનું? જમણી બાજુ. હાથ જોડીને ઊભા રહીને પ્રશ્ન પૂછે, પ્રભુ આ જગતમાં સૌથી દુઃખીમાં દુઃખી જીવ કોણ? મારે પણ તમને આ પ્રશ્ન પૂછવો છે. દિલીપભાઈ, આ જગતમાં સૌથી દુઃખીમાં દુઃખી જીવ કોણ?
કોણ? આપણે પહેલા એ જ કહેતું સાહેબ આઈ એમ પોતે, મારા જેવો દુઃખી બીજો કોઈ છે નહીં. નિગોદના જીવો જે એક શ્વાસોશ્વાસમાં 17.5 વખત જન્મ મરણ કરે છે. કેટલી વખત? એક શ્વાસોશ્વાસમાં. આપણે તો એની કિંમત આપણને હજી એવી સમજાય નથી. એક શ્વાસોશ્વાસમાં 17.5 વખત જન્મ મરણ થાય એટલે એની વેદના, એનું દુઃખ કેવું હોય. છતાં પણ એ જીવ દુઃખી છે. એના કરતાં પણ વધુ દુઃખી કોણ હવે? નરકના જીવો. ત્યાં તો સતત દુઃખ દુઃખ ને દુઃખ છે. 4 ગતિ છે, તમને ખ્યાલ છે ને? કઈ ગતિ? મનુષ્ય, દેવ, તિર્યંચ અને નરક. તો નરકમાં શું હોય? દુઃખ. દેવલોકમાં સુખ. તિર્યંશમાં સુખ ને દુઃખ મિશ્ર એમ. અને મનુષ્યમાં શું વાત કરો છો? અમને તો એમ હતું કે દેવકીનંદમાં આવશું એટલે બધા જે આ બધા ભાગ્યશાળી પુણ્યશાળી આત્માને દર્શન થશે, કે આવા સુખી આત્માના દર્શન થાય. બરાબર ને સરોજબા? આ જો એ કે અમે સાહેબ અમે પરમ સુખી છીએ. પુરુષદાનીય પાર્શ્વનાથની ભક્તિ થાય છે ત્યાં સુધી અમે પરમ સુખી છીએ. જ્યારે પછી ઘરે આવીએ ત્યારે પાછું બદલાઈ જાય. એમના સાનિધ્યમાં અને સામીપ્યમાં રહીએ છીએ ને ત્યારે ભગવાન અમને જે સુખની અનુભૂતિ થાય છે ને, તમને થાય છે આ બધું? ગૌતમ સ્વામી ભગવાને જે પ્રશ્ન પૂછ્યો ને, પ્રભુએ જવાબ આપ્યો. આ જગતમાં સૌથી દુઃખીમાં દુઃખી જે કોઈ હોય ને તો અવિરત સમ્યક દ્રષ્ટિ આત્મા. કયા? અવિરતી સમ્યક દ્રષ્ટિ આત્મા. દેવલોકમાં સુખી કીધા પણ ત્યાં વીરતી નથી, અવીરતી છે એટલે સમકીતી છે. પણ એને ભારોભાર સતત અવીરતી એને ખૂંચે, એને રહી ન શકે. એ વીરતી વારંવાર, એટલે તો માટે ઇન્દ્ર સભામાં જ્યારે ઇન્દ્ર મહારાજા બેસે છે એ વીરતીધર આત્માને પ્રણામ કરીને પછી ઇન્દ્ર સભા બેસે છે. એ ત્યાં પણ ત્યારે ઈચ્છા કરે છે કે મારે વીરતી લેવી છે, હું વીરતીમાં આવી શકતો નથી. આપણે તો વીરતીમાં આવી શકીએ છીએ ને. અહીંયા જેટલા ભાગ્યશાળી બેઠા છે વીરતીમાં બધા એટલે બધી અનુકૂળતા છે. પણ છતાં કે સાહેબ કરવાની બધી અનુકૂળતા છે પણ ભાવ નથી જાગતા. તો એ જીવ આપણે જે વાત ચાલે છે કે ધર્મ, શુદ્ધ ધર્મ શું કામ કરે, ધર્મનો પ્રભાવ શું, હજી આપણે ધર્મને સમજ્યા નથી. ધર્મ કરીએ છીએ ખરા પણ ધર્મ પામ્યા નથી. ધર્મ પામેલો આત્મા અને ધર્મ કરનારો આત્મા જુદો છે. ધર્મ કરવી અલગ વસ્તુ છે, ધર્મ પામવો અલગ વસ્તુ છે. પામેલા આત્માને જે આપણે જોઈએ ને તો એને આખી ભાવધારા જુદી દેખાય. એક સાધુજી ભગવાન તમને મળ્યા હતા, ઉંમર થઈ હતી, દીક્ષા પડ્યા બી ઘણો મોટો હતો. એ સાધુજી ભગવાન પાસે ગુરુ ભગવાન ગયા હતા. એ સાધુજી ભગવાનને પૂછવામાં આવ્યું કેટલા નોકાર ગણો છો? તમને કદાચ પૂછવામાં આવે અહીંયા પુણ્ય શરિયાતમાં તમે આગળ બેઠા છો, કેટલા નોકાર ગણો રોજનો? એક નોકાર વાળી. હવે આગળ કોઈ વસ્તુ, ચાલો આપણે ટીપ કરાવીએ, આગળ ચઢાવ બોલીએ, આનાથી આગળ ગણનારા કોણ? એકમાંથી 2 નોકાર વાળી. જો આ પુણ્ય સારી આત્માએ હાથ ઊંચો કર્યો, કેટલી ગણો છો? હે 27. શું વાત છે! હજી આનાથી કોઈ આગળ ગણતા હોય, ભાગ્યશાળી હોય તો જરાક અમને દર્શન કરાવજો. અમારે ખાસ દર્શન કરવા છે. આમાંથી શ્રાવિકાઓમાંથી એ સાધુજી ભગવાનને પૂછ્યું
ચલો તમને એ કહેવામાં આવે કે આખા દિવસમાં તમારે આખો દિવસ નોકાર ગણવાનો જ દીપકભાઈ, થોડું વધુમાં વધુ કેટલા નોકારવાળી ગણી શકાય? નોકારવાળી, હા, એક નોકારવાળીમાં 108 નોકાર આવે, તો વધુમાં વધુ કેટલી નોકારવાળી ગણી શકાય? આખો દિવસ આપવામાં આવે છે. કેટલી મહેશભાઈ? કેટલી વધુમાં વધુ ગણવી હોય ચાલો તો કેટલી ગણી શકાય? 150 થી 200. શું વાત છે? એમ? વાહ, બહુ સરસ. જો છે હજી આપણને એમ લાગે છે કે આ બધું અશક્ય છે, કે આ પોસિબલ નથી. એ સાધુજી ભગવાન રોજની 1000 નોકારવાળી ગણતા હતા. કેટલી? તમે જેટલા રૂપિયા ગણો ને રોજની એટલી નોકારવાળી ગણતા હતા. સાથે સાધુ જીવન છે, બધું જ દિનચર્યામાં કરવાનું આવે. દેરાસર જવાનું, દેરાસરમાં પરમાત્માની ભક્તિ કરવાની, પરમાત્માની ભક્તિમાં રોજ દેવવંદન કરવાના, ચૈત્ય વંદન કરવાનું, અને પરમાત્માને ત્યાં સ્તવન બોલવાના. કેટલા સ્તવન બોલવાના? તમે બોલો ને સ્તવન, ચૈત્ય વંદન કરો છો ને? એક ને એક જ, બરાબર ને? તમે રોજ તમને શ્રાવિકા તમારા ભાણું પીરસે, રોજ એક ખીચડી પીરસ્યા કરે. વાપરો વાપરો મનીષભાઈ, વાપરો. હું તમને શું કીધું? જે પૂછવામાં આવે ને એનો જવાબ આપવાનો. બીજો જવાબ આપે ને તો પછી શિક્ષક પનિશમેન્ટ કરે. સમજી ગયા ને તમે? હવે તમે રોજને રોજ એક ખીચડી પીરસવામાં આવે, વાપરો? ન વાપરે ને? આપણે બદલી જ દઈએ કે સાહેબ આ પછી હપ્તે ચડી જાય. એ રોજ રોજ પરમાત્માની ભક્તિ કરે. સાધુજી ભગવાન રોજ 13 સ્તવન બોલે. કેટલા સ્તવન? 13 સ્તવન. એક પણ સ્તવન આખા મહિનામાં રિપીટ ન થાય. એટલે કેટલા થયા? તમારું ગણિત પાક્કું છે? મને તો ઓછું આવડે. 390 સ્તવન આવડે. પાછું સાદું જીવન છે. 2 ટાઈમ પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણમાં સજ્જાએ પાછી બોલવાની આવે. સજ્જાએ બોલે. આખા વર્ષમાં એક પણ સજ્જાએ રિપીટ ન થાય. 400 સજ્જાએ. એ સાથે સાધુ જીવનની બધી જ ક્રિયા, 2 ટાઈમ પ્રતિક્રમણ, 2 ટાઈમ પરિલેન, સ્વાધ્યાય કરવાનો, સાથે સાથે બીજી બધી જ ગુરુ ભગવાનની વ્યાજ કરવાની. એ બધું તો કરવાનું આવે જ પટવા. અને આ કરીને પણ પાછું નિદ્રા તો જોઈએ ને પાછી. આટલો બધો શ્રમ પહોંચે એટલે ઊંઘ તો આવે ને. કેટલા કલાક નિદ્રા લેવાની? હા, પણ છતાં બી શરીર છે ને ભાગશાળી. હું તમને એ જ કહેવા માંગુ છું, ટાઈમ કેવી રીતે બચે છે. તમને જેમ એમ થાય ને કે હું કમાઉં છું તો મને ટાઈમ સાહેબ હવે બચતો જ નથી, મારો સમય એમાં એટલો બધો જાય છે કે હજી ઓછો પડે છે. હજી સમય કંઈ વધારે મળે તો હજી વધારે કમાઈ લઉં. સાધ્વી વગર એ તાલાવેલી લાગી છે કે મારે મોક્ષ જોઈએ છે. અને મોક્ષ માટે જે પણ પ્રવૃત્તિ કરે છે ને એ પ્રવૃત્તિ કરતી વખતે સતત ને સતત એમાં ઉપયોગ. જે પણ પ્રવૃત્તિ કરે છે, જે યોગ કરે છે, યોગમાં ઉપયોગ. અને ઉપયોગ ભરે ને ત્યારે એ યોગ બને છે. યોગ એટલે જોડાણ. અમારે જે યોગોદ્વહન ચાલે છે ને એમાં અત્યારે સતત જોડાણ ચાલે. જોડાણ સતત જાગૃતિ રાખવી પડે. એક પણ વસ્તુમાં થોડી બી ગફલત થાય ને તેનું પનિશમેન્ટ, એની આલોચના બહુ મોટી આવે. એ સાધ્વી વગર માત્ર 2 કલાક નિદ્રા લે. અને નિદ્રા પણ કેવી? આપણા જેવી નહીં, શ્વાન નિદ્રા. એમનું જે જાપ થઈ ગયો હતો નૌકાર મંત્ર સાથે, એમનું જે એકમેકતા થઈ ગઈ હતી, વણાઈ ગયું હતું. અજપા જાપ. એ
કોઈ બી પ્રવૃત્તિ કરે છે એમાં સતત એમનું મન તો એ નૌકારમય બની ગયું છે. આપણે બોલીએ ને સમરો મંત્ર ભલો નૌકાર, એ છે 14 પ્રોનો સાર. સૂતા, જાગતા, ઉઠતા, બેસતા, વાપરતા બધી જ પ્રવૃત્તિમાં સતત એ નૌકાર મંત્ર ચાલુ જ છે. રટન એવું બધું વણાઈ ગયું છે ને. પ્રભુએ માટે કીધું છે કે શ્વાસે શ્વાસે નૌકાર મંત્રનું સ્મરણ થવું જોઈએ. હવે આવી રીતે તો જ્યારે પ્રભુએ વાત કરી એટલે એક ભાગ્યશાળી ઊભા થયા, પ્રભુ અમારી તો એટલી શક્તિ નથી કે શ્વાસે શ્વાસે નૌકાર મંત્ર સ્મરણ કરીએ, ક્યાં તો પછી શ્વાસને જોવા કરીએ કે તો નૌકાર મંત્ર, બેમાંથી એક તો છૂટી જાય. કે અમારે નૌકાર મંત્ર ગણવો છે તો શું કરીએ? અમારે પાપનું પ્રક્ષાલન કરવું છે. અમારા જીવનમાં કેટલાય બધા પાપો થયા છે, એ પાપને ધોવા છે. તો ભગવાન અમને કોઈ ઉપાય બતાવો કે અમે કેવી રીતે આ પાપો જે અમે કર્યા છે તેને ધોઈ શકીએ. એની માટે અમારે નૌકાર ગણવો છે, તો અમારી માટે આરાધના બતાવો. તો ભગવાને ઉપકાર કર્યો. આટલા વર્ષમાં જેટલા રૂપિયા તમે ગણ્યા એટલા નૌકાર તમારે ગણવાના. શું કીધું પટવા? જેટલા રૂપિયા ગણ્યા એટલા નૌકાર ગણો, તે તમારું પાપ જે ગણવાનું છે, રૂપિયા ભેગા કર્યા એ ધોવાય. તો કેટલા ગણ્યા? એ કે સાહેબ ખબર જ નથી. કે સાહેબ હજી આંકડો જ અમને ખબર નથી, એટલા ગણાઈ ગયા છે ને કે એનું માપદંડ જ નથી. તો આ તો એમ થયું કે આ સાવિકાને એમ થઈ ગયું કે સાહેબ અમે તો કોઈ રૂપિયા ગણ્યા જ નથી, અમે તો કમાવા ગયા જ નથી. તો અમારે પાપ ધોવાય તો અમારે પ્રાયશ્ચિત કરવું હોય તો શું કરવું? હે? જેટલા વાપરે એટલા થોડી કરવાના, તો સુકૃતમાં થયું. અત્યારના સાવિકાની વાત નથી. અત્યારના સાવિકા અલગ છે પાછા, એમના નામે બી હોય છે. આ તો તમારા સાવિકાની વાત છે એ જમાનાની. એટલે કે એમને તે વખતે રૂપિયા કંઈ કમાવાની જરૂર નથી, સંતોષી હતા ને, બહુ આમ કહેવાય ને સરળ સુખી આત્મા. એટલે એમને કે અમારે કોઈ સાહેબ અમે તો રૂપિયા ગણ્યા નથી, તો અમારે પાપનું પ્રક્ષાલન કરવું છે, અમારે શું કરવું એની માટે? તો પ્રભુએ એની પર બી કૃપા કરી. તમે જેટલા શબ્દો બોલ્યા આટલા વખતમાં એટલા નૌકાર ગણવાના. બરાબર જ છે ને? જેટલો હિસાબ ચૂકતે થાય છે, જેટલા શબ્દો બોલાયા છે, બસ એટલા નૌકાર ગણો તો તમારો એ પાપ ધોવાઈ જાય. તો હવે એનો મતલબ શું થયો? મહેશભાઈ કે સાહેબ અમને બહુ શાંતિ, કે અમે પછી ઘણા સેફ થઈ જઈએ. પણ આ તાલાવેલી એ સાધુજી વખતે મોક્ષ માટે તાલાવેલી હતી ને, આપણને એવી તાલાવેલી લાગવી જોઈએ. તમને ખ્યાલ હશે, આજે અમારા પરદાદા ગુરુ ભગવાન આચાર્ય હેમચંદ્રસિંહ મહારાજનો પ્રવેશ, ગુરુ ભગવંત આજે ત્યાં પધાર્યા છે. એમના બા મહારાજ અહીંયા સ્થિર હતા છેલ્લા સમયમાં. બધાએ દર્શન કર્યા છે ને, બરાબર ને? સંગે બી જબરજસ્ત એમની વ્યાવજ ભક્તિ કરી છે, જે ભાવથી કરી છે, જે ઉલ્લાસથી કરી છે, જે આનંદથી કરી છે. આજે યાદ આવે. બંને ગુરુ ભગવંતો એમને રોજ પમાડવા માટે આવે, રોજ એમની પાસે આવે, આવીને બેસે, કઈ ને કઈ સારી વાતો કરે. એમને પૂછવામાં આવ્યું, એક વખત પૂછ્યું બા મહારાજને, એ કે તમે તો આટલી સરસ આરાધના કરી રહ્યા છો, અહીંથી સીધા તમે આવતા ભવે મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રીમંત સ્વામી ભગવાન પાસે જન્મ લેવાના છો. તમારી આરાધના જોતા લાગે છે, કારણ કે જે રીતે એમની ધારા ચાલતી હતી, જે ભાવધારા હતી, એ નિર્મળ સંયમ જીવન, અને એમાં છેલ્લા 22 ઉપવાસ થઈ ગયા હતા.
એ નિર્યામના કરાવી હતી બંને ગુરુ ભગવંતે એમને જે સમાધિ અપાવી હતી. તો ગુરુ ભગવંતે વાત કરી તો અમે તો અહીંયાથી સીધા મહાવીર ક્ષેત્રમાં જ જવાના છો. ત્યારે એ બા મહારાજે વાત કરી કે એવો રસ્તો નથી કે મારે એની માટે તો આવતા ભાવમાં જન્મ તો લેવો પડે. મહાવીર ક્ષેત્રમાં જઈએ એટલે જન્મ તો લેવો પડે. માની કુક્ષીમાં 9 મહિને તો રહેવું પડે. મારે આ દુઃખ સહન નથી કરવું. મને કોઈ એવો રસ્તો બતાવો કે અહીંયાથી ડાયરેક્ટ મોક્ષે જવાય. પોતે બધું જ સમજે છે, જાણે છે કે અહીંયાથી આ ભરત ક્ષેત્રમાંથી અત્યારે મોક્ષે જવાતું નથી, છતાં પણ તાલાવેલી કેટલી મોક્ષ માટેની કે ગુરુ ભગવંત આપ મને એવો કોઈ રસ્તો બતાવો. આવો જેનો ભાવ હોય ને એને મોક્ષ જલ્દી મળે. આપણને તો અત્યારે કહેવામાં આવે કે બોલો મોક્ષ કોને જોઈએ છે, તેની માટે તૈયારી કે સાહેબ જોઈએ તો બધાને જાંગલી ઊંચી બધા કરશે. તો પૂછવામાં આવે ક્યારે જોઈએ છે, સાહેબ જ્યારે આવતા ભાવમાં મળે, 5 ભાવે મળે, 15 ભાવે મળે. જ્યારે સાહેબ તમને પૂછવામાં આવે કે અત્યારે આ શેર બજારનું છે ને આ એક શેરને બહુ મોટો ઓફર છે, બોલો ક્યારે લેવાના, શું કરશો? ખિસ્સામાં ન હોય ને તો બી બીજેથી ઉછીને લઈ આવીને મૂકી દેશો કે અત્યારે મળી જાય તો સારું. એની માટે જે ઝંખના છે, જે તાલાવેલી છે, જે આમ અંદરનો ભાવ છે ને એ પોતે બધું સમજે છે. સમજવા છતાં એ જે એમનો આનંદ છે ને કે મારે મોક્ષ અત્યારે ને અત્યારે જ જોઈએ છે. ઇહેવ અદ્યેવ અત્રેવ, અત્યારે હમણાં ને આજે જ. આ ભાવના, આવી ભાવના જો આપની તાલાવેલી થઈ જાય ને તો એ ધર્મ તમારો શુદ્ધ ધર્મ બને. અને એ શુદ્ધ ધર્મ તમારું જે પુણ્ય સામાયિક હતું ને એવું સામાયિક બને. શ્રેયાંશ કુમારનું જેવું દાન થયું હતું ને એવું દાન તમારું બને. આવો ધર્મ આપણને જે મળી ગયો છે, કેટલું બધું દેવગુરુની કૃપા થઈ, પુણ્યાનુબંધ્ય પુણ્ય ઉપાર્જન થયું ત્યારે આપણને આ ધર્મ મળ્યો છે. એ ધર્મની જો કિંમત સમજાય ને એમ લાગવું જોઈએ કે ના ભાઈ હવે જાગી જાઓ ભાઈ, દિવસો નજીક આવી ગયા છે, આરાધનાના દિવસો આવી ગયા, ચાતુર્માસ નજીક આવી રહ્યું છે, અત્યારે તો સમય શરૂ થઈ ગયો છે. પણ એની માટેની આ પૂર્વ તૈયારી આત્માને ઢંઢોરવાનો જ કે ભાઈ હવે કોઈ ક્ષણનો ભરોસો નથી. છે ભરોસો ભાઈ દિલીપભાઈ? હમણાં જ આ સાંભળીને ઘટના દુર્ઘટના પ્લેનની શું હતું, બધા કોન્ફિડન્સમાં હતા ને કે અમે લંડન પહોંચી જશું, એવી તૈયારી સાથે હતા ને, અને કેવા નિશ્ચિત હતા. એવું કોઈ વિચાર કર્યો તો કે મારું અહીંયા જ મૃત્યુ થશે? અમે મુંબઈમાં હતા. મુંબઈમાં ટેરેસ, ત્યાં છે ને બધા ટેરેસ પર બધા અલગ અલગ પ્રવૃત્તિઓ કરે. ત્યાંનો ક્રેઝ બધા ટેરેસ પર બહુ ચાલે બધા. ટેરેસ પર સરખે સરખા વિચારવાલા એટલે ધર્મી આત્માઓ, બધા ધર્મ પામેલા તો ઓછા હતા પણ ધર્મ કરનારા, પણ એ બધા જે સરખા સ્વભાવવાળા બધા ભેગા થયા. ધર્મની વિચારણા ચાલે છે. એ વખતે બધા વિચારણામાં એવા આગળ વધી ગયા છે કે ભાઈ આપણે શુદ્ધ આત્મા છીએ. આ દેહ તો જુદું છે અને આત્મા જુદો છે. દેહથી ભિન્ન તુજે રૂપ પરે. આ દેહથી આત્મા જુદો છે અને તું જુદો છે. પોતે વારંવાર આ બધી વિચારણા કરી રહ્યા છે. અધ્યાત્મની વિચારણા કરી રહ્યા છે, આત્માની વિચારણા કરી રહ્યા છે, નિશ્ચયની વિચારણા ચાલે છે. આવી જુદી જુદી વિચારણા ચાલી રહ્યા છે અને પોતે પોતાના જાતને એમાં જ ખોવાઈ રહ્યા છે. પોતે કે પોતાનું સ્વરૂપ શું છે, તારું સ્વરૂપને તું ઓળખ, તારા સ્વરૂપની ઓળખાણ કર. અને એમાં બધા જ ખોવાઈ ગયા છે, ધ્યાનમાં ખોવાઈ ગયા છે અને પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. અને એવામાં સમાચાર આવ્યા. 10 માળનું મકાન હતું. 10મા માળના ટેરેસ પર બધા ભેગા થઈને આ રીતે 10 થી 15 જણા હતા. અને ત્યાં સમાચાર આવ્યા 10મા માળે આગ લાગી. હવે શું થાય કેતનભાઈ? સમાચાર કાનમાં પડ્યા કે 10મા માળે આગ લાગી છે, ટેરેસ પર છે, નીચે ઉતરાય એવું નથી. બધેથી નજર કરી બચવા માટે કે જલ્દી જ્યાંથી નીચે દોડાય એવું જ કરો, પણ ત્યાં સ્ટેરકેસમાં જ મોટી આગ લાગેલી હતી.
હવે ઉતરાય એવું નથી. શું કરો હવે તમે? કદાચ એ જગ્યાએ તમે જાઓ તો શું કરો? શું કરો? બરાબર. શુદ્ધ આત્મામાં ખોવાઈ ગયા હતા. આત્મામાંથી હવે પાછા ક્યાં આવી ગયા? હવે વિચાર શું ચાલે છે? હવે શું વિચાર આવે છે? સતત આર્ત ધ્યાન થાય છે કે આ જીવ મૃત્યુ શૈયા પર પહોંચી જવાની તૈયારીમાં છે. હવે મારે બચવું છે. બચવા માટે તાલાવેલી કેવી કે એ માટે કોઈક વ્યક્તિ હતા, સમજુ હતા, સીધો એને ત્યાં પવનહંસ પર ત્યાં ફોન કર્યો. નજીકમાં હતું ને પવનહંસ મુંબઈમાં, એ ત્યાં ફોન કર્યો અને તરત સમાચાર મળ્યા. એ વચ્ચે પણ બીજા બધા પ્રયત્નો ચાલુ જ છે બધા. અને ત્યારે હેલિકોપ્ટર આવ્યું. હેલિકોપ્ટર આવ્યું અને ત્યાં એને દોરડું નાખ્યું બચવા માટે. પણ એને ત્યાંથી કોલ કર્યો કે ભાઈ આ હેલિકોપ્ટરની કેપેસિટી માત્ર 14 જણની જ છે અને વ્યક્તિ હતા 15 જણ. બોલો હવે શું થાય? શું થાય? તમે હોય તો શું કરો? હવે શું કરો? બોલો આપણે પહેલા શું કરીએ? દિલીપભાઈ એવું નહીં કે હું પ્રમુખ છું, બધાને આગળ જવા દો. પહેલા પ્રમુખ તો પાછળ જ રહે ને કે ભાઈ સંઘને મારે બચાવવાનો છે, સંઘના બધા વ્યક્તિને આગળ વધારી દો કે સંઘના બધા બચી જાય. તો પછી એવો વિચાર આવે ને આપણને, ના ના હું પ્રમુખ છું, પહેલો હું પહોંચી જઈશ, મારે પહેલા પહોંચવાનું. બધા જ વ્યક્તિને વિચાર આવે કે મારે બચવું છે, મારે બચવું છે. ભલે વૃદ્ધ હોય કે નાનો હોય કે મોટો હોય, બધાને પોતાની જાનનું એ જીવનની તો ચિંતા હોય છે કે મારે બચવું છે. પણ ક્યાં જ્ઞાની ભગવાન તો અહીંયા લખે છે કે જે બીજાને આગળ કરે છે, બીજાને બચાવી દે છે અને કદાચ પોતે મૃત્યુ પામે છે ને, એનો મોક્ષ પહેલો. શું કીધું? બીજાનો જે વિચાર કરે છે, બીજાને માટે જે પોતે એ જાન આપી દે છે, આ એના મનમાં જે ભાવ પડ્યા છે ને, એનો મોક્ષ પહેલો. આપણે તો એમ ઈચ્છા થાય કે શંખેશ્વર પહોંચ્યા છે, લાઈન લાગી છે લાંબી, જો કદાચ કોઈ પરિચિત મળી જાય તો ઘૂસી જાવ અંદર શોર્ટકટમાં ને ત્યાં પહેલી મારી પૂજા થઈ જાય. અને એ વખતે પૂજા થાય ને પછી તમને સમાચાર મળે કે તમારી છેલ્લી પૂજા 9 વાગે થઈ અને પછી 9 વાગે બંધ થઈ ગઈ અને પછી અંગૂઠે ચાલુ રહી. શું થાય દીપકભાઈ? અહીંયા આવીને કહેશો, 10 જણને કહેશો શંખેશ્વરમાં ગયો ને સાહેબ, મજા આવી ગઈ, મજા આવી ગઈ, મારું પુણ્ય કામ કરી ગયું. શું ધૂળ પુણ્ય કામ કરી ગયું? એ ઘૂસ લગાવીને એના કારણે જેટલા બાકી રહી ગયા ને એનું પાપ તમને લાગે. આ વૃત્તિની મલિનતા, આ વૃત્તિ જ્યારે આવી બગડે છે ને, એમાં કદાચ તમે ધર્મ આરાધના કરીને ઘૂસીને બી કરીને ભગવાનની પૂજા, તો એ ભગવાન તમારી પૂજા માનતા નથી, એ પૂજા સ્વીકાર કરતા નથી. અને કદાચ તમે બીજાને આગળ કર્યા, કોઈ વૃદ્ધ આવી ગયું અને એમને લઈ લીધા, આવો તમે પહેલા કરી લો, અને એમને કરી અને કદાચ એ પૂજા 9 વાગે બંધ થઈને તમારે 3 ગુણે કરવી પડી અને કદાચ ન બી થઈ તમારી, તો બી તમારી પૂજા ભગવાન સ્વીકાર કરે છે. ધર્મને સમજવો બહુ જરૂરી છે. ધર્મ કરવાની ઉતાર ન કરો, સમજવાની ઉતાર કરો. સમજ્યા હશો ને પછી આટલો બી ધર્મ કરશું ને તો એ ધર્મ આપણને ક્યાંથી ક્યાં લઈ જશે. આપણે થોડો લો પર ગુનો પડતનો સાંભળી હર્ષમન આન રે. બીજાનો બી થોડો બી ધર્મ તમે જોયો ને તો આમ આનંદ વ્યક્ત કરો, અનુમોદના કરો કે વાહ શું વાત છે. આપણે કહેલો ઊંચામાં ઊંચો ધર્મ અને બીજાનો નાનામાં નાનો ધર્મ, સમજો શત્રુંજી તપ આવે છે, બરાબર? 8મથી શરૂઆત થશે. હવે તમે જો 8મ જીવનમાં કર્યો હોય ને તો પહેલા શરૂઆત તો કરજો, એક પાસ તો લઈ લેજો પહેલા. એક 8મ મારે 8મ કરવો છે, બીજું આગળ નહીં વિચારતા. 8મ સારો થાય પછી બેસનું જ છે ને, પારણું કરશું, પારણું કહીને પછી ધીરે ધીરે આગળ વધશું. આપણે તો એટલો જ વિચાર કરવાનો છે. તો આવો સરસ મજાના દિવસો આવી રહ્યા છે, આપણા આત્માને જગાડજો. આવો સરસ મજાના ગુરુ ભગવંતના ધારા તો અંધરાધાર વરસી રહી છે. એમની તો નિરંતર ધારામાં આપણે જેટલું ભીંજાય ને એટલું આપણને કહેવાય ને કે એની કરુણા, એની કૃપા, આ ભગવાનની વાણી તો ધોધ છે, ધોધ. એ ધોધમાં આપણે ખાલી બેસીને ભીંજાવાનું જ છે, બીજું કંઈ કરવાનું નથી. એ સ્ટીમરમાં બેસી જઈએ એટલે ઓટોમેટિક આપણે ત્યાં પહોંચી જ જશું. એ તાકાત
એમની છે, એ દેવગુરુની કૃપાની છે. તો આપણે સરસ મજાનો આવો સરસ મજાની ધર્મની વાત કરી રહ્યા છે કે જે ધર્મ કરી રહ્યા છે એને શુદ્ધ ધર્મ કેવી રીતે બનાવો, શુદ્ધ ધર્મ બને તો એનો શું ફાયદો થાય, અને ધર્મની આરાધના કરતાં કરતાં આપણે કેવી રીતે મોક્ષ પ્રાપ્ત ભગવાન મોક્ષ ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજા ધર્મ બિંદુ ગ્રંથમાં ધર્મની વાત કરે છે. છેલ્લી 31 મિનિટ અને 13 સેકન્ડથી આપણે ધર્મની વાત સાંભળી રહ્યા છીએ. આ પરિસરમાં આવીએ, જીન મંદિરમાં પ્રવેશ કરીએ, ધર્મ 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 અવારનવાર આપણા કાનમાં આ શબ્દ આવ્યા કરે છે. પણ જ્ઞાનીની પરિભાષામાં ધર્મ કોને કહેવાય? શાસ્ત્રોમાં ધર્મનું સ્વરૂપ શું છે, ધર્મની વ્યાખ્યા શું છે, ધર્મનું પ્રમાણ શું છે, એ જ્ઞાનીની પરિભાષામાં આપણા વર્તમાનના જીવનને તપાસવો છે. ખરેખર જે ધર્મ કહેવાય છે એ ધર્મ હું કરું છું કે નહીં? ધર્મનું લેબલ લગાડી દેવું, ધર્મી તરીકે શ્રી સંઘમાં ઓળખાણ થવી એ બહુ સામાન્ય વાત છે. વેશ બદલવો મહત્વનો નથી. જ્યાં સુધી વૃત્તિ નહીં બદલાય ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. પ્રવૃત્તિનો કોઈ આધાર નથી, પણ એ પ્રવૃત્તિના આધારે એ પરિણામ શું આવે છે એનું મહત્વ છે. પ્રવૃત્તિ તો મેં ને તમે ઘણી કરી. એ અભવ્યનો જીવ કેટલી પ્રવૃત્તિ કરે. માખીની પાંખ ન દુભાય એવું નિર્મળ સંયમ જીવન એ જીવ પાડે. એમની વાતો સાંભળીને અનેક જીવો મોક્ષમાં પહોંચે, મોક્ષ ગતિને પામે એવી વાતોમાં તાકાત હોય. એમનું આલંબન લઈને ધર્મ કરવાની પ્રેરણા થાય એવું સબળ અને મજબૂત આલંબન હોય. છતાં પણ એ જીવનું કલ્યાણ થતું નથી. લાખો કરોડો વર્ષ સુધી સંયમ, એ સંયમની આરાધના, એ ભગવાને બતાવેલા માર્ગની આરાધના કરવા છતાં પણ એનું કલ્યાણ ન થાય. અને અયમુત્તા મુનિએ એક ઈર્યા વૈયાની આરાધના કરી અને કલ્યાણ થઈ ગયું. શું કારણ? અયમુત્તા મુનિ મારા ને તમારા માટે નવા નથી. ઘણીવાર એની કથા આપણે સાંભળેલી છે કે પ્રભુની સન્મુખ સમવસ્રણમાં ઈર્યાવૈયા કરતા કરતા હજુ તો સંપૂર્ણ ઈર્યાવૈયા પૂર્ણ પણ થયા નતા, અને પણગદગ એ બોલતા બોલતા એ કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. મેં ને તમે કેટલા ઈર્યાવૈયા પૂરા કર્યા. ધર્મને સમજવો છે. ધર્મ કોને કહેવાય? ધર્મ કર્યા પછી રાગ દ્વેષ ઓછા થાય છે? એ ધર્મ કર્યા પછી સમતા સચવાય છે? એ ધર્મ કર્યા પછી પ્રસન્નતા રહેશે? તે ધર્મ કામનો જો ધર્મ કરવા છતાં પણ રાગ અને દ્વેષ ઓછા ન થાય, 48 મિનિટની સામાયિક કરી છતાં સામાયિક કર્યા પછી બાર સ્કૂટર પર થેલી લટકાવી હતી, થેલી ન દેખાય અને ઉકળી જઈએ તો એ 48 મિનિટની સામાયિકનું પરિણામ શું? પરમાત્માનો સ્પર્શ કરીને આવ્યા. ઉપસર્ગા ક્ષયમ્યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મન પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. પૂજ્ય એવા પરમાત્મા, પૂજ્ય એવા જિનેશ્વરની પૂજા કરો, એમનો સ્પર્શ કરો, એમના દર્શન કરો તો શું થાય? ઉપસર્ગા ક્ષયમ્યાન્તિ. બધા જ ઉપસર્ગો શાંત થઈ જાય, બધા જ ઉપસર્ગો અટકી જાય. કદાચ અશુભ કર્મનો ઉદય થવાનો હોય, પરમાત્માના સ્પર્શથી એ ટ્રાન્સફર થઈને શુભ કર્મમાં પરિવર્તિત થાય. કેટલા જીવો સામાયિક લઈને બેઠા છે. ભગવાને બતાવેલી સામાયિકની આરાધના એક ઉત્તમ પ્રકારનો યોગ, એ મન વચન કાયાના યોગોને નિયંત્રિત કરવા માટે એક વ્યવસ્થા.
કલાકો સુધી ભજનમાં બેસવું, કલાકો સુધી સ્થિરાસનમાં બેસવું, બધી જગ્યાએ આ વ્યવસ્થા છે. પણ કરેમી ભંતીના પચકાણપૂર્વક 48 મિનિટ એક જગ્યાએ બેસવું, મન વચન કાયને સ્થિર કરીને બેસવું, એ વિતરાગના શાસન સિવાય તમને ક્યાંય નહીં મળે. તપાસજો, ચકાસણી કરજો. હું એમ નથી કહેતો માતા ધર્મ કરે છે, પિતા ધર્મ કરે છે એટલે તમે દોડી જાઓ, પણ ધર્મનું મૂલ્યાંકન કરો. એ જે ધર્મ અમે કરીએ છીએ એ ધર્મની પરિભાષા શું છે? હરિભદ્ર સુરી મહારાજ કહે છે, એક નાનકડો ધર્મ આપણા જીવનમાં જેટલા પણ અંતરાયો હોય, જેટલા પણ અશુભ તત્વો હોય, જેટલા પણ કર્મો હોય, એ બધા છેદાઈ જાય, એ ભેદાઈ જાય, બ્લાસ્ટ થઈ જાય, ક્રેક થઈ જાય. એવું થાય છે ખરી? એવું સંવેદન, એવી અનુભૂતિ અનુભવાય છે? કેમ કે હું હકથી એટલા માટે કહીશ, કેમ કે મેં પણ આ ઘણા બધા પુણ્યશાળીઓને સામાયિકની થેલી લઈને જતા વ્યાખ્યાનમાં જોયા છે. પરિવર્તન નથી આવ્યું. રોજ સવાર પડે ને 5 વાગે પરમાત્માના દ્વારોદ્ઘાટન કરવાનો લાભ મળે, એનાથી કલ્યાણ નહીં થાય. જ્યાં સુધી ભીતરમાં દ્રષ્ટિ નહીં થાય, જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન નહીં થાય, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારું સ્વરૂપ શું છે, હું જે પણ કરું છું એ વિતરાગની આજ્ઞા પ્રમાણે કરું છું કે નહીં? હું 12 મિનિટ, 20 મિનિટ, 24 મિનિટ પરમાત્માના જીન મંદિરમાં રહ્યો, પણ જેટલો રહ્યો એમાં મારા પરમાત્માની આજ્ઞા સચવાઈ કે ન સચવાઈ? જેટલો શુભ યોગ વધારે એટલું પુણ્ય બંધ થશે, જેટલો શુભ યોગમાં શુભ ભાવ ભળશે એટલી કર્મ નિર્જરા થશે. યાદ રાખજો. પરમાત્માના જીન મંદિરમાં જવું, એનું આલંબન લેવું એ શુભ યોગ છે, સારું આલંબન છે. પણ એ આલંબન લીધા પછી એ પક્ષાલની લાઈનમાં કદાચ કોઈક વચ્ચે આવી જાય, એ કદાચ પેલા માળીએ પુષ્પ તૂટેલું આપ્યું, તો શુભ યોગમાં જો શુભ ભાવ ન રહે તો કર્મ નિર્જરા ન થાય, ઉલટાનું ભાવ બગડે, અશુભ ભાવ પેદા થાય તો કર્મ નિર્જરાની જગ્યાએ કર્મ બંધ થાય. યોગ મહત્વનો છે, સાથે સાથે યોગની અંદરના ભાવ મહત્વના છે. કેટલી વાર કેવા કેવા આલંબનો મળ્યા. દિલીપભાઈ, દેવકી નંદન શ્રી સંઘ એટલે 12 મહિના જીનવાણી શ્રવણ કરવાનો અવસર. અહીંયા કેટલા ઘરો એવા હશે કે રોજ ધર્મલાભ શબ્દ સંભળાય, એક પણ દિવસ એવો નહીં હોય કે શ્રમણી ભગવંતોના દર્શન ન થયા હોય. આવું ઉત્તમ ક્ષેત્ર હોવા છતાં પણ આપણું કલ્યાણ કેમ ન થયું? પેલા સંગમે એકમાત્ર સાધુને એકવાર ખીર ઓરાવી અને કેવું જબરજસ્ત પરિણામ આવ્યું. આપણે રોજ ઓરાવીએ, રોજ ધર્મલાભ સંભળાય, છતાં પણ એ પરિવર્તન ન આવ્યું, છતાં પણ પરિણામ ન મળ્યું. માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે ધર્મ કરતા પહેલા એક અભિલાષા ઉત્પન્ન કરો. કેવી અભિલાષા? આ પેલું નિમિત્ત આવે છે ને, ધીરુભાઈનો વંશજ છે, એ જામનગર રહે છે. તો શુક્રવાર સાંજ પડે ને એટલે મનમાં થયા કરે, કાલે અમદાવાદ જઈશું, ભાઈને મળશું, પરિવારને મળશું, અને રવિવાર સાંજ પડે કાલથી જામનગરની પ્રક્રિયા ચાલુ, એ ઓફિસમાં જઈશું, શું કરશું, કેટલા કામ કરવાના છે. અભિલાષા. હું તમને પ્રશ્ન પૂછું, તમે જીનવાણીમાં આવ્યા, સામાયિક લીધી, સામાયિક લઈને જ્યારે તમે ઘરેથી થેલી લઈને નીકળ્યા ત્યારે મનમાં અભિલાષા થઈ, આજે મારે શુદ્ધ સામાયિક કરવું છે. આજે મારે સામાયિક કરતી વખતે મારા ભાવોને મારે શુદ્ધ રાખવા છે. જ્ઞાનીનું વચન છે, શુદ્ધતા સુધી સીધું નહીં પહોંચાય, શુભના આલંબને શુદ્ધ સુધી પહોંચવાનું છે. આ બધા જ આલંબન શુભ છે, એ શુભ તમને શુદ્ધ સુધી લઈ જશે. પણ શુભનું આલંબન જો બરાબર સેવન થાય, શરીરમાં રોગ ઉત્પન્ન થાય અને એ વખતે એ દવા બરાબર લેવાય તો એ રોગ તમારો નાશ થાય. શરીરમાં તાવ આવ્યો છે, ડોલો 650 નામની દવા લીધી, છતાં પણ નિશભાઈ બરાબર છે ને દવાનું નામ? કેમ કે દવાની દુકાન છે.
દવા લીધી છતાં પણ તાવ ઉતરતો નથી, 2 દિવસ થયા, 3 દિવસ થયા, કોઈ ફરક નથી પડતો. વિરલ, હવે શું કરશું? પેલા તપાસશું. એ દવા તો બરાબર હતી ને? દવા તો બરાબર હતી, ડોક્ટર પણ બરાબર હતા, પણ દવા લેવાની પદ્ધતિ બરાબર નથી. એક સૂક્ષ્મ પદાર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. દવા બરાબર હતી, દવા જેમને બતાવી એ ડોક્ટર પણ બરાબર હતા, પણ દવા લેવાની મારી પદ્ધતિ બરાબર નથી. સામાયિકનો યોગ બરાબર છે, પરમાત્માએ સામાયિકનો યોગ બતાવ્યો, યોગ બતાવનાર પરમાત્મા પણ બરાબર છે, પણ સામાયિકની વિધિ કરનાર હું જ બરાબર નથી. જે ભાવથી સામાયિક થવી જોઈએ. પૂજ્યપાદ અભય સાગરજી મહારાજ કહેતા હતા કે જ્યારે જ્યારે સામાયિક લો, એ સામાયિક લેતા પહેલા 1 મિનિટ માટે તમે તમારા ચિત્તને ભાવિત કરો, આ જ મુપત્તિ, આ જ ચરવડો, આ જ કટાશનું મારા આત્માનું કલ્યાણ કરશે. આ ભાવ સાથે જ્યારે સામાયિક લો, ત્યારે સામાયિક લેતી વખતે કેવા ભાવ આવે? ભાવ નથી આવતા. આપણે જડ બની ગયા, રીઢા બની ગયા, રિજિડ બની ગયા. રોજ વ્યાખ્યાનમાં જવાનું, રોજ વ્યાખ્યાનથી પાછા આવવાનું, રોજ પરમાત્માની ભક્તિ કરવાની અને ગર્વ લઈએ કે એક પણ દિવસ પરમાત્માના સ્પર્શ વગરનો મારો ગયો નથી. અરે બધી જ વાત બરાબર, પણ એ સ્પર્શનું પરિણામ શું આવ્યું? મહત્વની વાત એ છે, એ સ્પર્શ કર્યા પછી આંતરિક કેટલા આપણે પરિવર્તન થયા. ગૌતમને પણ ભગવાન મહાવીર મળ્યા હતા, ગોશાળાને પણ ભગવાન મહાવીર મળ્યા હતા. ગૌતમે ભગવાન મહાવીરને મેળવીને પરમ પદની પ્રાપ્તિ કરી અને ગોશાળાએ મહાવીરને મેળવીને પોતાની દુર્ગતિ વધારી. આપણને પણ મહાવીર મળ્યા છે, આપણને પણ પુરુષાર્થની પાર્શ્વનાથ મળ્યા છે. આપણી અંદરની પાત્રતા કેટલી છે? તત્વ તો બહુ જ મજબૂત મળ્યું છે, પણ આપણી ભૂમિકાના આધારે એ તત્વ આપણને ફળશે. વાત ચાલે છે ધર્મની. ધર્મ કોને કહેવાય? જેનાથી મનની પ્રસન્નતા વધે એને ધર્મ કહેવાય. ઊભા થયા પછી 1% પણ અંદર રિયલાઇઝ થાય કે મારા રાગ અને દ્વેષ ઓછા થયા, તો એ ધર્મ કહેવાય. વારંવાર સેવન કરવાનું મન થાય તો એ ધર્મ કહેવાય. જીવ માત્રને જોવાનો તમારો એંગલ બદલાઈ જાય તો એ ધર્મ કહેવાય. કોઈ પણ જીવ સાથે તમને અનુચિત વર્તન કરવાનું મન ન થાય તો એ ધર્મ કહેવાય. આપણે જૈન, આપણી વાણી, આપણા વર્તન, આપણું વચન, આપણા વ્યવહાર કેવા હોવા જોઈએ? જે ક્રિયાથી રાગદ્વેષ ઘટે એને ધર્મ માનો. 100% વાત છે. જહ જહ રાગ દોષા વિલિજ્જંતી તહ તહ પયટ્યવમ. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ કહે છે, જેમ જેમ તમારા રાગ દ્વેષ ઘટે એવી પ્રવૃત્તિ તમારે કરવી, અને એ પ્રવૃત્તિને ધર્મ કહેવાય. ધર્મ એ ક્રિયામાં નથી બંધાયેલો, આપણી ક્રિયામાં બાંધી દીધો. હું ધર્મ કરું છું, હું સવાર સાંજ પ્રતિક્રમણ કરું છું, હું પરમાત્માની અષ્ટપ્રકારની પૂજા કરું છું. ધર્મ ક્યારેય ક્રિયામાં ન બંધાય. ધર્મ ક્રિયાથી ઉપરના લેવલે છે, ધર્મ પરિણામમાં બંધાય. એ ક્રિયા કર્યા પછી એ ક્રિયાનું પરિણામ અંદર કેટલું આવ્યું તો કામ. આમાં રાગદ્વેષ વધતા હોય તો કરવું છે. જો રાગ દ્વેષ વધતા હોય તો અટકી જવાની જરૂર છે, તપાસવાની જરૂર છે. 12 મહિનાથી ધંધો કરવા છતાં 1% પણ પ્રોફિટ નથી, તો માણસ ધંધો બંધ નહીં કરે. એ ધંધાની પરિભાષાને સમજશે, 10 નવા ગ્રાહકોને મળશે. હું ક્યાં ખોટું કરું છું? કદાચ ગ્રાહક સાથે મારો વ્યવહાર તો ખોટો નથી ને, હું તોછડી ભાષા તો બોલતો નથી ને, હું જે પણ ગ્રાહક આવે છે એની સાથે સારો વ્યવહાર કરું છું કે નહીં? માણસ પોતાની જાતમાં તપાસ કરશે. ધર્મ કરવા છતાં પણ રાગ દ્વેષ વધતા હોય તો ધર્મ બંધ ન કરાય, પણ ધર્મ કરવાની જે પ્રોસેસ છે, જે પદ્ધતિ છે, એ પદ્ધતિમાં બદલાવ લાવવો જોઈએ. જો બદલાવ નહીં આવે તો ઢગલેના ઢગલા થશે, એક ભાવ વધશે, બીજું કશું નહીં થાય. પૂજ્ય કલાપૂર્ણ સુરી મહારાજ આ પ્રભુ અને પ્રભુના વચનો, આ સુધર્મ સ્વામીની પાઠ છે. અમને અમારી ગુરુ પરંપરાના એવા સંસ્કારો છે. અહીંયા બધા જ ગુરુ ભગવંતો જેને જેને સારી વાતો કરી છે, જેને જેને શુભ આંદોલનો જગતમાં વિસ્તર્યા છે, એ બધાની વાતો અહીંયા થશે. પૂજ્ય કલાપૂર્ણ સુરી મહારાજ કહેતા હતા, તમે જ્યારે જ્યારે દેરાસરમાં જાઓ ત્યારે ફળ લઈને જાઓ, નૈવેદ્ય લઈને જાઓ. કદાચ કોઈ પુષ્પ લઈને જાય, કદાચ કોઈ અક્ષત લઈને જાય,
પણ દિલ લઈને ક્યારે પણ દેરાસર ગયા છો ખરી? હવે એ કલાપૂર્ણ સુઈ મહારાજના વચનને આપણે આપણા જીવન સાથે સરખાવીએ. એક વાત બહુ જ મહત્વની છે, પરમાત્માના વચનો એ દર્પણ બરાબર છે. પરમાત્માના વચનો ક્યારે પણ દૂરબીન ન બને. કોઈ પણ વાત સાંભળી આવું કરે છે, આવું કરે છે, ક્યારે પણ ન થાય. એ કદાચ અનર્થ સર્જનારું થશે. પ્રભુના વચનોમાં મારે મારા પોતાની જાતને જોવી છે. હું ક્યાં છું, હું શું કરું છું, હું પૂજા કરું છું, પૂજા બરાબર છે કે નહીં. પહેલી વાત છે અભિલાષ. ઘરથી નીકળે માટે આપણા ત્યાં પ્રાચીન કાળમાં આ વ્યવસ્થા હતી કે દેરાસર આવવા માટે સ્કૂટરનો ઉપયોગ ન થાય, ચાલીને આવે. કારણ કે 3 મિનિટ 5 મિનિટ ચાલતા ચાલતા એના મનમાં જે પણ વિચારો આવે, એ પૂજાના કપડાં પહેર્યા હોય, આજે પરમાત્માનો સ્પર્શ કરશું. આખી રાત પરમાત્માના દર્શન થયા નથી. હા અક્ષત, આખી રાત સૂતા પછી પેલી સવારે તારી ડેલી દેવકી આમ સીધો દેવકીની પાસે જતો રહે, ભલે સૂતી હોય તો પણ એને જોઈ લે ને તો તને શાંતિ થાય. આખી રાત પરમાત્માને જોયા નથી. પરમાત્મા કેવા લાગતા હશે, કેવું એનું રૂપ હશે, કેટલા ભક્તો આવી ગયા છે, મને પરમાત્માના દર્શન ક્યારે થશે. આ અભિલાષા છે. હવે અષાઢ સુદ 14 આવશે એ પહેલા આ રવિવારે અહીંયા જવું પડશે. ચોમાસામાં 4 મહિના તો કંઈ બહારનું ખાવાનું નથી. અહીંયાના ઢોસા ખાઈ લઈશું, અહીંયાનું આ ખાઈ લઈશું. આ અભિલાષા શું કામની? હા, પેલી અભિલાષા સારી કે 4 મહિના શત્રુંજય ગિરિરાજની યાત્રા નથી થવાની, તો 14 પહેલા એકવાર યાત્રા કરવા જઈ આવીએ. આ અભિલાષા કામની કહેવાય. અને અભિલાષા એને જ કહેવાય જેના મૂળમાં સત્તત્વનું આલંબન હોય, જેના મૂળમાં પોતાની ભીતરનો પ્રકાશ હોય, જેના મૂળમાં પોતાની જાતનું ભાન હોય, એને અભિલાષા કહેવાય. અભિલાષા પછી એક સ્ટેપ આગળ વધીએ, આનંદ. એક 9 વર્ષનો છોકરો રોજ જંગલમાં જાય અને જંગલમાં વૃક્ષની નીચે ઉભેલા સાધુને જુએ. મહારાજ મારા ઘરે આવો ને, મહારાજ મારા ઘરે પધારો ને, રોજ વિનંતી કરે. વિનમણી કરવા છતાં પણ, અરે મહારાજ તમે કઈ જવાબ નથી આપતા, હું તમારી સાથે રોજ વાતચીત કરું, તમે કઈ બોલતા કેમ નથી, તમે સાંભળતા કેમ નથી. આ સંગમની વાત છે. રોજ જંગલમાં જાય, ગાયોને ચરાવવા જાય અને ચરાવતી વખતે ગાયો જંગલમાં ચરે અને વૃક્ષની નીચે ઉભેલા જે મુનિ છે એ કાયોત્સર્ગ ધામમાં ઉભેલા મુનિને જોઈને પોતે શાંત થાય. મુનિ સાધુ ગમે એ સમ્યક દર્શનની નિશાની છે. શ્રી સંઘ ગમે, શ્રાવક શ્રાવિકા ગમે. આ મારા સાધુ, મારા દીકરાએ અમા દીક્ષા લીધી છે માટે મને ગમે. આ પતનનું કારણ થશે. માટે રુચિ, ધર્મની રુચિ, ધર્મ ગમે એ જ સમ્યક દર્શનની નિશાની છે. ધર્મને જાણવો એ તો સમ્યક જ્ઞાન છે, ધર્મ ગમવો એ સમ્યક દર્શન છે, અને ગમેલો ધર્મ અનુસરણ કરવો એ સમ્યક ચારિત્ર છે. આપણને સામાયિક ગમે છે માટે નથી કરતા. એક પ્રશ્ન પૂછું, સામાયિકનું પરિણામ શું? સામાયિકનું ફળ શું? સમજણ પ્રમાણે અમિતાબેન અત્યારે બહેનોના મંડળમાં અધિપતિ છે, તો આપણે એમનાથી જવાબ લઈએ. સામાયિકનું પરિણામ શું? આ તો બહુ ઊંચી વાત કરી, સમતા ભાવ. મને તો એવું લાગે છે કે દિલીપભાઈ સામાયિકનું પરિણામ 5 રૂપિયા કે 10 રૂપિયાની પ્રભાવના. કેમ કે જેટલાય સામાયિક કરી છે, જેટલા પણ વ્યાખ્યાનમાં બેઠા છે, બધા બહાર જશે એટલે 5 કે 10 રૂપિયા મળશે. પણ સમતા કોઈને મળવાની છે? આપણને સમતા શું કોને કહેવાય ખબર નથી, મોક્ષ ક્યાં છે ખબર નથી, રાગ અને દ્વેષ શું છે ખબર નથી, કર્મ કોને કહેવાય ખબર નથી, અને સામાયિકનું પરિણામ પેલો ગોખાવી દીધેલો જવાબ છે ને, ક્યાં જવું છે? મોક્ષમાં. મોક્ષ ક્યાં છે એની ખબર નથી, મોક્ષના સ્વરૂપની ખબર નથી, મોક્ષમાં કયો જીવ જાય એની ખબર નથી, સમતા કોને કહેવાય, સમાધિ કોને કહેવાય એ ખબર નથી, અને આપણે સીધો મારે સમતા જોઈએ છે. કરતા કરતા આવે પણ મારે સમતા મેળવવી છે એ ભાન ક્યાં છે? રવિવારે પેલા મહેતાના ત્યાં અરે કોઈ પણ દુકાનમાં ફાફડા જલેબીની લાઈનમાં ઉભા રહ્યા, મારે જલેબી ફાફડા લેવા છે તો તમે લઈને પાછા આવશો.
પણ મારે જીનવાણીના માધ્યમે મારે મારા જીવનમાં સમતા લાવવી છે. મારે મારા રાગ અને દ્વેષને ઓછા કરવા છે. મારે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મનમાં પણ દ્વેષ લાવવો નથી. એ સામાયિક કરતી વખતે, એ જીન વચન સાંભળતી વખતે, એ પરમાત્માની પૂજા કરતી વખતે લક્ષ્ય નથી. લક્ષ્ય વગરની પ્રવૃત્તિ શું કામ? લક્ષ્ય રહે છે ખરી. આજે મારે પરમાત્માની પૂજા કર્યા પછી આજના દિવસમાં હું શ્રાવિકા છું, હું શ્રાવક છું, હું આજે ક્યારે પણ અનીતિ નહીં કરું. આજે એક પણ ખોટું કામ નહીં કરું. આજે મન વચન કાયાથી એક પણ હિંસાના કાર્યો નહીં કરું. આજે મારા દીકરાને હું વાત્સલ્યથી નવડાવી દઈશ. મારા દીકરાઓ મારાથી દૂર ભાગે છે, મારા દીકરાઓ મારું સાંભળતા નથી, એ રૂમમાં જઈને બેસી રહે છે. ના, આજે હું સામે ચાલીને એની પાસે જઈશ, કેમ કે આજે હું પરમાત્માની પૂજા કરીને આવ્યો છું. પરમાત્માએ જીવ માત્રને વાત્સલ્ય આપવાની વાત કરી છે. હું જીવ માત્રને વાત્સલ્ય નહીં આપી શકું, પણ મારે મારા પરિવારને આજે વાત્સલ્ય આપવું છે. સમજી રાખજો, વાત્સલ્ય આપવું એ પણ બહુ મોટો ધર્મ છે. વર્તમાનમાં યુવાનોની જે સ્થિતિ છે એ વાત્સલ્યના અભાવે સ્થિતિ છે. પરિવારમાં પ્રેમ નથી મળતો, એ વાત્સલ્ય નથી મળતું, લાગણી નથી મળતી, હૂંફ નથી મળતી, એટલે બહાર ભટકે છે. અભિલાષા એ સંગમના જીવને અભિલાષા છે. મને લાભ આપો, મારા ઘરે પધારો. એમને તો ઘરે પધારો આ શબ્દ બોલવાની પણ ભાન નથી સંગમને, કેમ કે જૈન કુળમાં જન્મ નતો થયો. બ્રાહ્મણ કુળમાં જન્મ થયેલા વ્યક્તિને એક સાધુ પ્રત્યે સદભાવ પ્રત્યે મારા ઘરે પધારો, મારા ઘરે આવો તો કેટલું સારું. સમય મર્યાદિત છે. જોગાનો જો ઘટના એવી બની, સાધુને માસક્ષમણનું પારણું હતું અને સાધુ ગામમાં વરવા ગયા. ઉચ્ચ નીચ ઘરમાં વરવા જતા હતા. એ વખતે સંગમના ત્યાં જોગાનું જો વરવા આવ્યા. આપણા જેવી સ્થિતિ નહીં. મહારાજે કીધું હું વરવા આવીશ અને ના આવ્યા. બીજા દિવસે, અરે સાહેબ તમે વરવા ના આવ્યા, આ બધી રસોઈ પડી રહી, કોણ વાપરશે? મારી ઘરવાળી કેટલો ઠપકો આપ્યો. રોજ એવી ભાવના રે. એ જીરણ શેઠની ભાવના હતી, માટે એનું કલ્યાણ થયું. ભલે અભિનવ સૃષ્ટિને લાભ મળ્યો, પણ ભાવના મહત્વની છે. હું ફરીવાર કહીશ, ક્રિયાનું કોઈ મૂલ્યાંકન નથી, ક્રિયાની કોઈ મજબૂતાઈ નથી. એ ક્રિયામાં જેટલો ભાવ ભળશે, એક નવકાર બોલશો, અરે માત્ર નમો અરિહંતાણ બોલશો, જો ભાવ ભળી ગયો તો એ તમારું અનુષ્ઠાન શુદ્ધ અનુષ્ઠાન થશે. એ શુદ્ધ ધર્મ કહેવાશે. અને શુદ્ધ ધર્મ યસ્સણમ વૃચ્છિત્તિ શુદ્ધ ધમ્મા સંપાવ શુદ્ધ ધમ્મ સંપત્તિ. પંચસૂત્રકાર કે છે આ સંસારનો ઉચ્છેદ શેનાથી થશે? શુદ્ધ ધર્મથી થશે. પણ કયો શુદ્ધ ધર્મ? શુભ યોગ એ શુદ્ધ ધર્મ ન કહેવાય. શુભનો યોગનું આલંબન, એ યોગના આલંબનમાં ભળતો શુભ ભાવ એ શુદ્ધ ધર્મ કહેવાશે. અને સાધુ એ સંગમના ઘરે બોરવા ગયા અને ખીરનો ઉત્સવ હતો. ઘરમાં ખીર બનાવી હતી. એ પણ એની માએ કેટલા દિવસની સંગમની ઈચ્છા હતી, મારે ખીર ખાવી છે, મારે ખીર ખાવી છે. ચોખા પણ બીજાના, સાકર પણ બીજાની, દૂધ પણ બીજાનું. એ બધા જ દ્રવ્યો ભેગા કર્યા, ખીર બનાવી અને જોગાનું જોગ સાધુ ઘરે આવ્યા અને સંગમ પણ ઘરે. એ ખીરનું પાત્ર તૈયાર હતું અને ખીરની તપેલી હાથમાં લીધી અને બધી જ ખીર વરાવી દીધી. બધું વરાવાય? બધું વરાવાય? સાધુએ બધું વરાય? આપણે તો પાછા જજ બની જઈએ. અહીંયા તો પાછા જજ વધારે છે તમારે. અને એ સંગમે બધી જ ખીર વરાવી દીધી. એ જે અભિલાષા હતી એ સાધુનો મને લાભ મળે. એક વાર ખીર વરાવી અને આવું પરિણામ મળ્યું. કેવું પરિણામ? કોઈ કલ્પના ન કરી શકીએ. નથી વરાવતી વખતે છાંટા બહાર પડે કે ન પડે, વરાવતી વખતે સાહેબ સંકોચ નહીં પડે, બધો લાભ આપજો, સાહેબ ઘરમાં જમવાવાળું કોઈ નથી, આ લાભ આપજો. આવી કોઈ પણ તમે જે પરિભાષાથી અમને સમજાવો છો એવી એક પણ પરિભાષાનું જ્ઞાન સંગમને હતું નહીં. એને તો માત્ર બસ એટલું હતું, મને સાધુ ગમ્યા. એટલું સારું છે કે સંગમને ખબર નથી કે કયા સમુદાયના સાધુ છે. આપણે તો એમાં જ અટવાઈ જઈએ. એને તો એટલું ખબર છે આ સાધુ છે, બસ સાધુ છે એટલી ખબર હતી ને માટે કલ્યાણ થયું. આપણું કેમ નથી થતું? બસ આટલાથી વિચારી રાખવું છે. અને વરાવ્યા પછી આનંદ. આજે મને લાભ મળ્યો.
આ પરદ્રવ્ય હતું, કરનારે પર હતા, અને અહીંયા સ્વદ્રવ્ય છે, સ્વદ્રવ્ય જાતે કરી છતાં પરિણામમાં નથી. એ જ દેખાડે છે કે પર દ્રવ્ય હોવા છતાં પણ ભાવ પોતાના હતા. માટે જ તમને કહું છું કે ભાવની મહત્તા છે. ભાવ બરાબર હશે તો તમારું પરિણામ તમને કલ્પના નહીં કરી શકો. સ્વદ્રવ્ય હોવા છતાં પણ એવા ભાવ નથી આવતા. આ તો પરદ્રવ્ય. ખાલી તમે બેઝિક વિચારો, નહીં કોઈ જૈન કુળના સંસ્કાર, ખાલી એક ખાનદાની કે બ્રાહ્મણની પરંપરા, એટલું મનમાં ખ્યાલ છે આ સાધુ છે. અને સાધુઓ એ સજ્જન હોય, સાધુઓ એ સારા હોય, એની પાસે બેસવું ગમે, એની પાસે રહેવું ગમે, એનો સ્વભાવ ગમે. એક શબ્દ પણ પેલા સાધુ બોલ્યા નથી. પેલા સાધુ 1 મહિના દરમિયાન એક શબ્દ નથી બોલ્યા, છતાં પણ સંગમ ઉપર જે ઇમેજ બની, જે સંગમના હૃદયમાં એ સાધુની ઇમેજ જે વાગી ગઈ, વરાવ્યા પછી આનંદ. આજે મને સાધુ ભગવંતે લાભ આપ્યો. આજથી એટલું કરીએ, જે દિવસે સાધુ ભગવંત તમારા ઘરે પધારે, આનંદ કરજો. દેવકી નંદનમાં 900 ઘર હોવા છતાં આજે સાધુ ભગવંત મારા ઘરે પધાર્યા. આટલા ઘરો હોવા છતાં આજે સાધુ ભગવંતે મને લાભ આપ્યો. એમની કેવી કૃપા કે એમને મને લાભ આપ્યો. એમને મારે કોઈ સંબંધ નથી, કોઈ પરિચય નથી. એ બધાના ઘરે જઈ શકતા હતા, છતાં પણ એ બધાના ઘરે ન ગયા અને આજે મને લાભ આપ્યો. હવે આ ભાવથી આપણે વરાવ્યા પછી આ ભાવધારામાં રહીએ તો કેટલા કર્મો છેદાઈ જાય. અને સાથે સાથે પેલું નહીં કે કૈલાસમાં ન ગયા, રતિલાલમાં ન ગયા, જોયું ને સત્યમમાં જયા. કેમ કે લક્ષ્યની સાથે સાથે જે અલક્ષ્ય છે, જે ભાવો રાખવાના છે, એ તો અમારી ફરજ છે કે તમને બતાવવાની. પણ જે ભાવો નથી રાખવાના, કેમ કે ગ્રીન સિગ્નલ બતાવ્યા પછી રેડ સિગ્નલ પણ બતાવવું જોઈએ કે આ ભાવો નથી રાખવાના. અને એનું કોઈ ગર્વ ન હોય પણ ગૌરવ તો હોય. સાધુ ભગવંતે આજે મને લાભ આપ્યો. એટલે પેલા અભિલાષા, ભગવંત મારા ઘરે પધારે તો સારું. એ નેવીનો લાભ મને મળે તો કેટલું સારું. એ દત્તીનો લાભ પેલા 4 લોકો લઈ ગયા. આ દીપકભાઈની વચ્ચે નથી પણ વચ્ચે ઘૂસ મારીને લઈ ગયા. એક પણ ભાવધારા આવી નહીં. કેટલું સારું દીપકભાઈને દત્તીનો લાભ મળ્યો. દત્તીનો લાભ દીપકભાઈએ લીધો, પણ એ વખતે તમે જો શુભ ભાવો ભાવ્યા તો એમને જે લાભ મળ્યો એના કરતા લાખો ગણો લાભ ભાવની દ્રષ્ટિએ તમને મળી જાય. આ તો પેલાના પૂર્ણ શ્રેષ્ઠીના ત્યાં જે પારણું થયું એની દુંદુબી વાગી માટે જીરણ શેઠને ભાન થયું કે પરમાત્માનું પારણું થઈ ગયું છે, બાકી તેની ભાવધારા અટકી નથી. જો દુંદુબી ન વાગી હોત તો જીરણ શેઠને પણ કેવળ જ્ઞાન થઈ જાય. આપણે ભાવ સુધી પહોંચવું છે. અમને કોઈ દ્રષ્ટાંત, કોઈ કથા, કોઈ શાયરી એ બધું કહેતા નથી આવડતું, પણ જે ભાવ છે, જે શુદ્ધ ધર્મ છે, એક તમારા માટે મને વિશેષ લાગણી છે. કેમ કે હું આજ સમજુ છું, ઘણા બધા ચહેરાઓ એ બધાએ મને કંઈક ને કંઈક સ્વરૂપે આરાધનામાં નિમિત્ત બન્યા છો. તો અમારો શ્રી સંઘ, આપણો શ્રી સંઘ એવો હોવો જોઈએ કે જે એક શ્રાવિકાઓ પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા હોય, જ્યાં એક શ્રાવકોના કષાયો અતિ અલ્પ હોય, જ્યાં પરમાત્માની ભક્તિ ખૂબ જ સુંદર ભાવોથી થતી હોય, જ્યાંનું વહીવટી તંત્ર એકદમ ટ્રાન્સપરન્ટ હોય, જ્યાં લોકોને સેવા કરવાનો ભાવ થાય, જ્યાં લોકોને પોતાની ભક્તિથી જોડાવાનું મન થાય. આવું તંત્ર, આવો શ્રી સંઘ આપણો હોવો જોઈએ. બેન, સામાયિક ન પાડો તો વધારે સારું. આ પણ જીરવાણીની આશાદના છે. કેમ કે પરમાત્માના સમવસ્ત્રણમાં પરમાત્મા જ્યારે દેશના આપતા હોય ત્યારે એક પણ જીવ શરીર પણ ન હલાવે. આ તો એનું પ્રતીક છે કે ભગવંત બેઠા છે, એ પ્રભુની વાણી સંભળાવી રહ્યા છે. તો એટલું ઔચિત્ય, એટલી મર્યાદા જાળવીએ. કદાચ કમિશનરની ઓફિસમાં બેઠા પછી ફોનની ઘંટડી વાગડે ને પટવા, અરે ગમે તેનો ફોન ન હોય, ભલે મીનાબેનનો ફોન ન હોય, તો એ ફોન નથી ઉપાડતા, કારણ કે ખબર છે કોની સામે બેઠા છે. આટલું ઔચિત્ય, આટલી સભાનતા, આટલી સજાગતા આપણામાં હોવી અનિવાર્ય છે. અભિલાષા, આજે હું સામાયિક કરીશ, આજે હું પરમાત્માની ભક્તિ કરીશ. આજે મારાથી ચલો સામાયિક નથી થઈ શકી,
આજે મારે 4 દિવસ પરમાત્માના જીન મંદિરમાં નથી જવાનું, પણ હું આજે એવા ભાવ ભાવીશ, જેટલા પણ જીવો પરમાત્માની ભક્તિ કરે છે એ બધા જીવો સુખી થાય, એ બધા જીવોનું કલ્યાણ થાય. આવી ભાવના પણ આપણા કલ્યાણનું કારણ બનશે. અભિલાષા પછી આનંદ છે એ લાભ મળી ગયો. આજે પરમાત્માની પૂજા થઈ, આજે પરમાત્માએ મને સ્પર્શ કરવાનો અવસર આપ્યો. આપણે શું માનીએ? મેં સ્પર્શ કર્યો. ખોટી વાત છે. પરમાત્માએ મને સ્પર્શ કરવાનો અવસર આપ્યો. અરે દેવકી નંદનમાં 3000ની વસ્તી છે, 3000ને પરમાત્માનો સ્પર્શ કરવાનો અવસર નથી મળતો. ઉમેશભાઈ, તમે પુણ્યશાળી છો, હું પુણ્યશાળી નહીં કહું. તમારી ઉપર પરમાત્માની કૃપા છે, માટે તમને પરમાત્માનો સ્પર્શ કરવાનો, પરમાત્માનું શાસ્ત્ર ભણાવવાનો અવસર તમને મળ્યો છે. અભિલાષા પછી આનંદ, અનુમોદના. ત્રીજો છે અનુમોદના. આજે ખૂબ આનંદ આવ્યો, આજે ખૂબ મજા આવી ગઈ. આજે ખબર નહીં પરમાત્માનો સ્પર્શ કર્યો અને કંઈક અલગ જ અનુભવ થયો. આજે શ્રમણી ભગવંતો રસ્તા પરથી પસાર થતા હતા અને એમને જોયા, એમની સામે મસ્તક ઝૂક્યું, હાથ જોડાઈ ગયા. આજે ખૂબ આનંદ થયો. ખબર નહીં આજે જીનવાણીમાં કોઈક વાત સાંભળી, એ વાત આજે સાંભળીને બહુ આનંદ આવ્યો. આજે ક્યાંક બહાર ગયા, કોઈક જીવનું સારું આલંબન જોયું, કોઈક જીવની સારી પ્રવૃત્તિ જોઈ, આજે ખૂબ આનંદ આવ્યો. બસ એની અનુમોદના, મહિનાઓ સુધી અનુમોદના. એ સંગમના જીવે અભિલાષા તો કરી, આનંદ પણ કર્યો, પણ અનુમોદના. એ સાધુએ મને લાભ આપ્યો. એ કયા સાધુ? હું રોજ જેની પાસે જંગલમાં જેની સન્મુખ બેસતો હતો, એમને મને લાભ આપ્યો. આજે મજા આવી ગઈ, આજે આનંદ થઈ ગયો. એમની કૃપા મારા પર ઉતરી. આ 3 તત્વ, અભિલાષા, આનંદ અને અનુમોદના, જો આ 3 તત્વપૂર્વક ધર્મ થાય, આજે મારે ધર્મ કરવો છે એવી અભિલાષા છે. આજે ધર્મ કર્યા પછી ધર્મમાં ખૂબ આનંદ આવે છે. અને એ ધર્મ થઈ ગયો પછી પ્રભુની કેવી સરસ કૃપા. આ કેટલા જીવો અનુકૂળ છે. પેલો પૂજારી એ પક્ષાનું જલ તૈયાર કરે છે તો પૂજા કરી શકું છું, હું અભિષેક કરી શકું છું. પેલો માળી પુષ્પ લઈને આવે છે તો હું પુષ્પ પરમાત્માને ચડાવી શકું છું. અને આપણી માન્યતા, હું 5 રૂપિયાના ફૂલ લઉં છું માટે હું પરમાત્માને પુષ્પ ચડાવી શકું છું. દ્રવ્યની કોઈ કિંમત નથી. પેલો માળી રોજ સવારે ત્યાં ફૂલ ચૂંટવા જાય છે, એ ત્યાંથી અહીંયા આવે છે, અહીંયા આવ્યા પછી છાબમાં ગોઠવે છે, છાબમાં ગોઠવ્યા પછી તમારી થાળી તૈયાર કરે છે, તો તમે પરમાત્માની પુષ્પ પૂજા કરી શકો છો. મિત્ર, આપણે પુષ્પ પૂજા કરી શકત? કદાચ સવારે પૂજારી મોડો જાગ્યો, એને અભિષેકનું જલ તૈયાર ન કર્યું, તો આપણે અભિષેક કરી શકત? પૂજારીએ અંગલુછણા સ્વચ્છ ન કર્યા, એમને મૂકી રાખ્યા, અંગલુછણા નવો પૂજારી આવ્યો, એને કબાટમાં મૂકી દીધા, તો આપણે અંગલુછણા કરી શકત? એ પૂજારીનો ઉપકાર કે એ બધા જ દ્રવ્યો તૈયાર કરે છે, પેલા વોચમેનનો ઉપકાર. અરે આપણે, તમે તો આવીને સ્કૂટર ગમે ત્યાં મૂકી દીધું, કોઈકની ગાડી પસાર થઈ, તમારું સ્કૂટર નડતું હતું, પેલા વોચમેને તમારા સ્કૂટરને એક બાજુ મૂક્યું, એ વોચમેનનો ઉપકાર. પેલો તુષારજી માણસ કામ કરે છે ને, એનો ઉપકાર. આ જાજમ પાથરી તો તમે જાજમ પર બેઠા, આ ખુરશી ગોઠવી તો તમે ખુરશી પર બેસી શકો છો. આ બધા ઉપકારોને યાદ કરીએ તો આપણે કેટલા નમ્ર બની જઈએ, આપણું કેટલું હૈયું ભાવિત થઈ જાય. બસ અભિલાષા, આનંદ અને અનુમોદના, આ 3 તત્વપૂર્વક ધર્મની આરાધના કરીએ અને ધર્મ કરતા કરતા આપણા રાગ દ્વેષ ઓછા થાય, પ્રભુની વધારે નજીક જઈએ. નજીક ઘર, એનાથી પ્રભુની નજીક ન પહોંચાય. હૈયું જેટલું પ્રભુ સાથે જોડાયેલું હશે. કલાપૂર્ણ સૂરી મહારાજના વચનને યાદ કરીને હું મૂકીશ. રોજ પરમાત્માની ભક્તિ માટે જલ, ચંદન, પુષ્પ બધું લઈ જઈએ છે. હવે આવતીકાલે મારે દિલ લઈને પરમાત્માની પાસે જવું છે, અને દિલ લઈને પરમાત્માની પાસે જઈએ એ જ મંગલ અભ્યર્થના.